jungle. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે અમદાવાદના 400 થી પણ વધારે ખેડૂતોનું દેવું માફ કરાયું છે। મિત્રો અમદાવાદમાં એક ઠાકોરે ગુજરાતના 400 ખેડૂતોનું દેવું માફ કર્યું છે। મિત્રો અત્યારે જાણવા મળ્યું છે કે ગુજરાતની અંદર ખેડૂતોના દેવા લાખો રૂપિયામાં થઈ ગયા છે અને મિત્રો અત્યારે ખેડૂત આત્મહત્યા પણ કરી રહ્યો છે કારણ કે મિત્રો ખેડૂતના માથે દેવાનો ભાર હોય છે અને મિત્રો તે દેવાનો ભાર સહન ન કરવાને કારણે તે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે અને મિત્રો આ વધારે કિસ્સા ન બને તે માટે અત્યારે મિત્રો એક ઠાકોર સમાજના વ્યક્તિએ અમદાવાદ આજુબાજુના 400 થી પણ વધુ ખેડૂતોનું દેવું માફ કરાવ્યું છે। મિત્રો અત્યારે જાણવા મળ્યું છે કે ઠાકોર સમાજે દેવું માફ કર્યું છે અને મિત્રો તમને જણાવી દઈએ કે તેનું નામ પણ અત્યારે જાહેર કરવામાં આવ્યું નથી અને મિત્રો અમદાવાદ આજુબાજુના 400 થી પણ વધારે ખેડૂતોનું તેને એકલા વ્યક્તિએ દેવું માફ કર્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખાસ સમાચાર જાણી લેજો। મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે અત્યારે ફાર્મર રજિસ્ટ્રી ઝુંબેશ 2024 થી 25 શરૂ કરી છે અને મિત્રો આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે અને મિત્રો જે ભવિષ્યમાં ખેડૂતલક્ષી તમામ સેવાઓ માટે ખેડૂતનું પાયાનું ઓળખાણપત્ર બને છે અને મિત્રો ભારત સરકારની પીએમ કિસાન યોજનાના હપ્તાની અંદર પણ આ ઓળખાણપત્ર આપવું ફરજિયાત છે। મિત્રો 22મા હપ્તાનો લાભ મેળવવા માટે હવે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બન્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ। મિત્રો 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં રાખીને આજે મિત્રો અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો મુસાફરો માટે અત્યારે ખાસ એડવાઇઝરી બહાર પાડીને તેમને ફ્લાઇટ્સના સમયના 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચવાની સૂચના અપાઈ છે અને મિત્રો સુરક્ષાના ભાગરૂપે હેન્ડ લગેજ અને લગેજનું 2 વખત સઘન ચેકિંગ કરવામાં આવશે અને મિત્રો ચેકિંગ કાઉન્ટર 60 મિનિટ અને મિત્રો બોર્ડિંગ ગેટ 25 મિનિટ પહેલા જ બંધ થઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દર મહિને 20,500 રૂપિયાની કમાણી મિત્રો પોસ્ટ ઓફિસની SCSS રોકાણકારો માટે વરદાનરૂપ યોજના સાબિત થઈ રહી છે। મિત્રો આ સરકારી યોજનામાં 8.2% વધારે વ્યાજ મળી રહ્યું છે અને મિત્રો જે FD કરતાં પણ વ્યાજ દર વધારે છે અને મિત્રો જો કોઈ વરિષ્ઠ નાગરિક જોઈન્ટ્સ એકાઉન્ટમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો મિત્રો તેને વાર્ષિક 2,46,000 રૂપિયાના વ્યાજ ની આવક થાય છે અને મિત્રો આ ગણતરી મુજબ રોકાણકારને દર મહિને 20,500 રૂપિયાની નિયમિત આવક મળી રહે છે અને મિત્રો આ સ્કીમમાં 5 વર્ષનો લોન ઇન પીરિયડ છે અને મિત્રો ટેક્સમાં પણ છૂટ મળશે તેવી જાહેરાત અત્યારે સરકારે કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અલ્પેશ ઠાકોરનું મહાસંમેલન। મિત્રો ગાંધીનગરના રામકથા મેદાનમાં 26 જાન્યુઆરીની રાત્રે ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા અભિયુક્ત મહાસંમેલન યોજાશે અને મિત્રો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર રાત્રે 3 વાગે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે અને મિત્રો આ સંમેલનમાં નેતા અલ્પેશ ઠાકોરનો જૂનો આક્રમક મિજાજ જોવા મળશે અને મિત્રો આ પ્રસંગ માટે તૈયાર ગીતને ગાયક આદિત્ય ગઢવીએ સ્વર આપ્યો છે અને મિત્રો આ કાર્યક્રમથી અલ્પેશ ઠાકોર પોતાની રાજકીય તાકાત બતાવશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં ભારે ઠંડી સાવધાન રહેજો। મિત્રો ગુજરાતમાં પૂર્વીય પવનો ફૂંકાતા અત્યારે હાડ થીજવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને મિત્રો રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે। મિત્રો આજે નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અને મિત્રો આ ઉપરાંત ભુજમાં પારો 9.1 ડિગ્રી સુધી ગગડ્યો છે અને મિત્રો ડીસામાં 10.4, ગાંધીનગરમાં 13.1, અમદાવાદમાં 14.2
12.2 અને રાજકોટમાં 12.5 ડિગ્રી તાપમાન સાથે નાગરિકો ઠંડીમાં ઢૂંઢવાયા છે અને મિત્રો હવામાન વિભાગે શીત લહેર યથાવત રહેવાની આગાહી પણ કરી છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।